રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે શ્રી શ્રી હનુમાન પ્રસાદ પોદ્દારજીનું જીવન ચરિત્ર લેશી. હનુમાન પ્રસાદ પોદ્દારજીના જીવન ચરિત્રમાં આપણે આગળ વધીએ તો હનુમાન પ્રસાદ પોદ્દારજીએ 3 વસ્તુ મુખ્ય કીધી છે. બધાયમાં ભગવાનને જોવા, ભગવાનની કૃપા ઉપર અતૂટ વિશ્વાસ અને ભગવાન નામનો અખંડ જાપ. આ 3 વસ્તુ હનુમાન પ્રસાદ પોદ્દારજીએ કીધી. તો આ 3 વસ્તુમાં ભગવાન એની ઉપર કઈ રીતે કૃપા કરે છે એના આપણે થોડાક અનુભવ જોઈએ. એના અનુભવની હું વાત કરું તો ત્યારે હનુમાન પ્રસાદ પોદ્દારજી મુંબઈમાં રહેતા હતા. અને મુંબઈમાં રહેતા હતા ત્યારે એને ભગવાનની કૃપાના અનેક અનુભવો થયા. અનેક અનુભવો ભગવત કૃપાના થયા. એના આપણે વર્ણન કરીએ કે એક વખત પોદ્દારજી રાત્રે ઘરે આવતા હતા ને તો ટ્રેનના પાટાની સામે એનું ઘર હતું અને એકદમ અંધારું હતું. એટલે અંધારાના કારણે એને ટ્રેન દેખાણી નહીં. એને એમ થયું કે ટ્રેન હજી દૂર છે તો લાવ હું છે ને આ પાટા ક્રોસ કરી જાઉં. એટલે હનુમાન પ્રસાદ પોદ્દારજી ટ્રેનના પાટા ક્રોસ કરવા ગયા તો ઈ જ પાટા ઉપર ધડાધડ કરતી એક ટ્રેન આવતી હતી. પોદ્દારજીને ખબર નહોતી, અંધારામાં દેખાતું નહોતું ને ટ્રેનની કોઈ લાઈટ બાઈટ ચાલુ નહીં હોય અહીંયા. એટલે પોદ્દારજી પાટા ક્રોસ કરવા ગયા અને ટ્રેન આવી ને તો પાછળથી એક વ્યક્તિએ પોદ્દારજીનો હાથ પકડીને ધક્કો દઈ દીધો. હાથ પકડીને પોતાની તરફ ખેંચીને ધક્કો દીધો. પોદ્દારજી કાંકરા ઉપર પડ્યા. કાંકરા ઉપર પડ્યા એટલે મોઢું અને હાથ છોલાઈ ગયા. કારણ કે રેલગાડીના પાટાની આજુબાજુમાં જે કાંકરા હોય ને, કાંકરા બહુ તીખા હોય, ધારવાળા હોય. એટલે કાંકરામાં પોદ્દારજીના હાથ છોલાઈ ગયા, થોડુંક મોઢું છોલાઈ ગયું. તો એને દૂર જોયું તો જે ભાઈએ હાથ પકડીને એને ખેંચ્યો હતો ને એ અંધારામાં ઊભો હતો અને અંધારામાં ઊભો બોલતો હતો, અરે ભાઈ, જીવન અતિશય કિંમતી છે, જરાક ધ્યાન રાખીને પાટા ક્રોસ કરો, જીવન ફરીથી મળતું નથી. એમ એ ભાઈ બોલતો હતો. પોદ્દારજી એનું મોઢું જોવાની કોશિશ કરતા હતા પણ એને એનું મોઢું ના દેખાણું. એને એનું મોઢું દેખાતું નથી. કોશિશ કરી પોદ્દારજીએ પણ એનું મોઢું જોઈ શક્યા નહીં. પછી પોદ્દારજીને ખબર પડી કે હોય ને હોય ઈ મારો પ્રભુ જ હશે. કારણ કે સાધારણ માણસ હોય ને તો એની પાસે આવે, આભાર મનાવે, થોડાક આમ કૃતજ્ઞતા પ્રકાશિત કરાવે, પણ ઓલો ભાઈ દૂરથી જ સૂચના આપીને વયો ગયો. એટલે પોદ્દારજી કે મને તો એવું જ લાગ્યું કે જાણે ઈ રૂપમાં મારા ભગવાન જ આવી ગયા અને મારા પ્રાણ બચાવ્યા. આવી રીતે હનુમાન પ્રસાદ પોદ્દારજીને ભગવદ કૃપાના ઘણા બધા અનુભવ થતા. અને જે વ્યક્તિએ પોતાની જાતને ભગવાનની કૃપા ઉપર છોડી દીધી છે એ વ્યક્તિને અવશ્ય ભગવત કૃપાના અનુભવ થશે. અવશ્ય તમે તમારી જાતને ભગવાનની કૃપા ઉપર છોડી દો. આપણે જેટલી બુદ્ધિ હલાવશી ને એટલું જ આપણું જીવન હખડ ડખડ થશે. એટલા જ આપણા જીવનમાં ભગવાન કસોટીઓના પુલ નાખશે. કારણ કે આપણે આપણી બુદ્ધિ વાપરીએ છીએ ને એટલે ભગવાન એમ કે છે મારા ઉપર છોડી દો. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપો અહમ ત્વામ સર્વ પાપે ભી મોક્ષયિષ્યામિ મા શુચઃ. મતલબ બધું ભગવાન ઉપર છોડી દો. તમારો પરમાર્થ ભગવાન ઉપર છોડી દો. ખાલી તમે કર્તવ્ય પૂરતું ભજન કરી જાઓ. પરમાત્મામાં આગળ વધશે કે નહીં, અવગુણો જાશે કે નહીં, એ બધી તમામ જવાબદારી પ્રભુને સોંપી દો. કારણ કે જેટલું કૃપા ઉપર સોંપી દેશો એટલો જ પ્રભુ તમને ઝડપથી આગળ લઈ જશે. કૃપા આ માર્ગ જ કૃપાનો છે. આમાં બીજું કઈ કરવાનું રહેતું નથી. તો પોદ્દારજીને આવા કૃપાના અનુભવો થતા. હવે બીજો અનુભવ આપણે લઈએ તો એક વખત પોદ્દારજી મુંબઈથી રતનગઢ જતા હતા, રાજસ્થાન બાજુ. તો મુંબઈથી રતનગઢ જતા હતા ને પોદ્દારજી, તો બરોબર પોદ્દારજી બારી પાસે માથું રાખીને સૂતા હતા. બારી પાસે જ માથું હતું ને ત્યારે જૂના જમાનાની બારી હતી, એમાં લોખંડના હળિયા નહોતા. એટલે બારીમાં કોઈ પાણો મારે ને તો કાચ ફૂટીને પાણો સીધો રેલગાડીની અંદર વયો જાય, ડબ્બાની અંદર વયો જાય, એવા કાચ હતા જૂના જમાનાના.
તો શ્રી શ્રી હનુમાન પ્રસાદ પોદારજી બારી પાસે માથું રાખીને સૂતા હતા. ત્યાં અચાનક જ ટીટી આવ્યો. ટીટી આવીને એમ કહે છે, પોદારજી ચાલો ટિકિટ બતાવો, ટિકિટ બતાવો. ટીટી એમ કહે છે. અને પોદારજી ઊભા થયા, ઊભા થઈને બેઠા. બેસીને હજી ટિકિટ બતાવવા જતા હતા ત્યાં જ બારીમાંથી મોટો બધો પાણો આવ્યો, વાટકા જેવડો મોટો બધો પાણો, અને કાચ ફોડીને પોદારજીનું માથું જ્યાં સૂતા હતા ને માથું હતું ને ત્યાં જ આવીને પાણો પડ્યો. તો પોદારજી કે આ હા હા, ભગવાને કેવડી મોટી મારા ઉપર કૃપા કરી. જો ટીટી 5 મિનિટ મોડો થયો હોત તો એ પાણાથી મારું માથું ફાટી જાતી. કે એવો જોરદાર પાણો હતો ને કાચ વાગી જાતી તો અલગ એમ. પણ પોદારજી ઊભા થયા, ટિકિટ દેખાડવા ગયા ત્યારે જ પાણો આવ્યો. જાણે ટીટીના રૂપમાં ભગવાન જ આવી ગયા અને પોદારજીના પ્રાણ બચાવી ગયા. આવા તો પોદારજીને અનેક અનુભવો થતા. હનુમાન પ્રસાદ પોદાર એટલે જ એનું નામ હતું, કારણ કે હનુમાનજીની પ્રસાદી હતા. એના માતાને દીકરા નહોતા થતા ને, એટલે નાનીએ હનુમાનજીની માનતા માંગી હતી. એ હનુમાનજીની માનતા માંગી ને એટલે જ આ દીકરો થયો. એટલે હનુમાનજીના કૃપાથી દીકરો થયો એટલે નામ રાખ્યું હનુમાન પ્રસાદ પોદાર. આવી વસ્તુ છે. તો આવા તો એને કૃપાઓના અનેક અનુભવ થતા. હવે એક અનુભવ તો એટલો મસ્ત અને સુંદર છે કે જે સાંભળીને આનંદ આવશે એવો અનુભવ છે. એક વખત પોદારજી પોતાના ઘરે ભગવાન નામનો જપ કરતા હતા. માળા લઈને જપ કરતા હતા ત્યાં અચાનક એનો એક મિત્ર એને મળવા આવ્યો. મુંબઈની આ વાત છે, મુંબઈની. તો હનુમાન પ્રસાદ પોદારજીને એક મિત્ર ત્યાં મળવા આવે છે. આવીને પોદારજી પાસે રડવા જ માંડે છે, રડવા જ માંડે છે. ચોધાર આસુડાએ રડવા માંડે છે. એટલે હનુમાન પ્રસાદ પોદાર પૂછે છે કે ભાઈ તને શું થયું, તને એવી શું તકલીફ પડી ગઈ કે તું આટલો બધો રડસ શીખીએ? દુઃખ છે, કાંઈ તકલીફ છે, મને કે તું. તો કે પોદારજી મારે છે ને ધંધામાં ખોટ ગઈ છે અને તાત્કાલિક મારે 2 લાખ રૂપિયાની જરૂર છે. કે જો મને 2 લાખ રૂપિયા નહીં મળે તો કે હું નષ્ટ થઈ જાય છે. હું ક્યાંય નો નહીં રહું. કે મને ગમે એમ કરીને છે ને તમે 2 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી દો. પોદારજી કહે બાપ રે, મારી પાસે પણ અત્યારે 2 લાખ નથી. કે હું ક્યાંથી વ્યવસ્થા કરી દઉં? કે તો કે કઈ પણ વ્યવસ્થા કરી દો, કે નહીતર મારે મરવાનો વારો આવશે. ત્યારે પોદારજી બહુ સરસ વાત કરે છે કે જો બેટા ભાઈ, હું પણ ભજન કરતો હતો ભગવાનનું. હાલ આપણે 2 જણા ભગવાનને પ્રાર્થના કરીએ. મને વિશ્વાસ છે કે સાચી પ્રાર્થનામાં તાકાત છે અને ભગવાન કંઈક ને કંઈક રસ્તો કાઢી દે છે. હાલ આપણે 2 જણા ભગવાનની પ્રાર્થના કરીએ. તો પોદારજીને ઓલા મિત્રએ કીધું ઠીક છે ચાલો. પછી પોદારજી પોતાના પૂજાના રૂમમાં ગયા અને પૂજાના રૂમમાં પોદારજીએ પ્રાર્થના કરી અને ઓલા ભાઈએ પણ પ્રાર્થના કરી. 2 જણાએ ભાવપૂર્વક પ્રાર્થના કરી કે ગમે એમ કરીને અમને છે ને આ મુસીબતમાંથી તમે છુટકારો અપાવો. બંને જણાએ ભાવપૂર્વક પ્રાર્થના કરી. પણ પોદારજી કે હાલો આપણે ચોપાટીએ ફરવા જાય. કે કોઈ મારો મિત્ર મળશે ને તો પૈસા દેવડાવવાની વ્યવસ્થા કરું. કે હાલો. કે તો 2 જણા ચોપાટીએ ફરવા ગયા, બંને મિત્રો. તો ચોપાટીએ ફરવા ગયા ને તો એક ત્રીજો મિત્ર ભેગો થઈ ગયો. એ પણ શેઠ હતો, ધંધાદારી હતો ને પૈસે ટકે સુખી હતો. એટલે પોદારજી એને કીધું કે આને 2 લાખની તાત્કાલિક જરૂર છે, તો તમે 2 લાખ રૂપિયા આપી શકો છો? તો ઓલો છે ને પોદારજીને ના નહોતો પાડી શકતો, પણ એને દેવા નહોતા 2 લાખ રૂપિયા, કારણ કે એ લોભિયો હતો. લોભિયો હતો એટલે 2 લાખ રૂપિયા એને દેવા નહોતા, પણ પોદારજીને નાય પાડી શકતો નહોતો. એટલે પોદારજીને ખોટું બોલી ગયો કે જો સામે બેંક છે. કે હાલો બેંકમાં તપાસ કરીએ. કે જો મારા ખાતામાં પૈસા હોય ને કે તો હું આને પૈસા અપાવી દઉં, પૈસા અપાવી દઉં. એ કે ખાતામાં જોઈ લઈએ. કે એને ખબર હતી કે મારા ખાતામાં પૈસા નથી, એટલે મારે કે પૈસા દેવા પડશે નહીં. કે એને ખબર હતી. એટલે ઓલો ગયા બેંકમાં 3 અને ઓલા કીધું હો શાંતિ, કીધું મારા ખાતામાં પૈસા કેટલા છે? કે જરાક જુઓ તો. કે
તો ઓલા ખાતું ચેક કર્યું તેમાંથી 14 લાખ રૂપિયા નીકળ્યા. ઈ કે તમારા ખાતામાં 14 લાખ છે. હવે પોદારજી એની સાંભળી લીધું કે આના ખાતામાં 14 લાખ છે, એટલે ઓલા શરમના કારણે 2 લાખ દેવા પડ્યા. એને એમ કે મારા ખાતામાં પૈસા નહોતા. એટલે ઓલા શેઠે પૂછ્યું કે મારા ખાતામાં તો બહુ પૈસા હતા નહીં, તો 14 લાખ ક્યાંથી આવ્યા? તો કે એક પાર્ટીને તમને પૈસા દેવાના હતા, એ દેવાના હતા 15 દી પછી, પણ એની પાસે સગવડતા થઈ ગઈ એટલે એને વહેલા જમા કરાવી દીધા, એટલે તમારા ખાતામાં ઈ કે આ 14 લાખ પડ્યા છે અને 2 લાખ દેવા પડ્યા. જો ઠાકોરની લીલા જુઓ, ઓલા શેઠના ખાતામાં પૈસા હતા જ નહીં અને એને દેવા જ નહોતા, પણ એ તપાસ કરવા ગયા તેમાંથી 14 લાખ નીકળ્યા એમ. તો આ રીતે હનુમાન પ્રસાદ પોદારને ભગવત કૃપા ઉપર વિશ્વાસ હતો, એટલે ભગવત કૃપાના આવા પ્રસંગો બનતા એમ. જે વ્યક્તિ પોતાની જાતને મેં કીધું ને કૃપા ઉપર છોડી દે છે ને, એનું નાવડું સ્વયં ભગવાન હકાલે છે, હાંકે છે. શરણાગતિ સાર વસ્તુ છે એમ. હનુમાન પ્રસાદ પોદાર કૃપા અને શરણાગતિને બહુ વધુ પડતું મહત્વ આપે છે કે કૃપા અને શરણાગતિ ઉપર જીવ રહે તો વધારે સારું છે. આવી વસ્તુ છે. તો હનુમાન પ્રસાદ પોદારને આવી કૃપાના ઘણા બધા અનુભવ થતા. એમાંના એક પ્રસંગની તમને વાત કરું એટલે ખબર પડે. હનુમાન પ્રસાદ પોદાર એક વખત કોઈ રતનગઢ બાજુ ગયા હશે, પણ મને એ ખબર નથી કે હવે ક્યાં ગામ ગયા. તો એ ગામ ગયા ને, તો એ ગામની બધી ધર્મશાળા ફૂલ હતી અને પોદારજીને ક્યાંય રૂમ ન મળ્યો. ઘણો બધો પ્રયાસ કર્યો, પણ છે ને રૂમ મળ્યો નહીં એને, તપાસ કરવા છતાં પણ. તો રૂમ નો મળ્યો ને, એટલે હનુમાન પ્રસાદ પોદારજી છે ને એ તબેલામાં સુઈ ગયા. કે કાંઈ વાંધો નહીં, રૂમ ન મળે તો કાંઈ વાંધો નહીં, તબેલામાં સુઈ ગયા. તો તબેલામાં સુઈ ગયા ને હનુમાન પ્રસાદ પોદાર તો ભૂખ્યા હતા, કોઈને ઓળખતા નહોતા, કોઈ વસ્તુ એવી નહીં, તબેલામાં સુતા હતા હનુમાન પ્રસાદ પોદાર. ત્યાં સામેની ધર્મશાળામાંથી એક ભાઈ આવ્યો, આવીને કહે તમે જ હનુમાન પ્રસાદ પોદાર? તો કે હા. તો કે મને કાલ રાતે જ સપનું આવ્યું હતું, કાલ રાતે જ કૃષ્ણ ભગવાન મને સપનામાં આવ્યા હતા અને સપનામાં આવીને એને મને કીધું કે કાલે તારી તબેલામાં એક મહાપુરુષ રોકાવા આવશે, કે એ મહાપુરુષને તારા ઘરે લઈ જાજે, જમાડજે અને એની બધી વ્યવસ્થા કરી દેજે એમ. તો કે હા. ત્યારે હનુમાન પ્રસાદ પોદાર તો ગદગદ થઈ ગયા કે ભગવાન કૃષ્ણ મારું કેટલું ધ્યાન રાખે છે. બધી ધર્મશાળા ફૂલ હતી તો પણ આ ધર્મશાળાના માલિકને મોકલી દીધા અને મારી આ રીતે વ્યવસ્થા થઈ ગઈ. અનેક ભગવત કૃપાના અનુભવ થયા છે. પછી તો એ ધર્મશાળા વાળો શેઠ લઈ ગયો, એની ધર્મશાળા ફૂલ હતી પણ એને પોતાના ઘરમાં આશરો આપ્યો પોદારજીને. ઘરમાં આશરો આપે છે હનુમાન પ્રસાદ પોદારજીને. આવી વાત છે. એટલે કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ એ છે કે ભગવાનની કૃપા ઉપર ભરોસો રાખીએ તો ભગવાનની કૃપા જીવને પાર લગાડે છે. ભલે જ્ઞાની લોકો એમ માને છે કે આમ કરવું પડશે, આમ કરવું પડશે, ને ત્યાગ કરવો પડશે, ને વૈરાગ્ય કરવો પડશે. ના, જ્ઞાની લોકો માને છે, હું માનું છું કે એ બધું જરૂરી છે. પણ એક વાત છે કે ભગવાનની કૃપા જ્યારે કોઈ જીવ ઉપર થાય છે ત્યારે ભગવાન પછી કાંઈ જોતા નથી. એ ગુણ વાળો હોય કે અવગુણ વાળો હોય કે ગમે એવો હોય, પછી ભગવાન કાંઈ જોતા નથી. જ્યારે ભગવાન એક વખત કૃપા કરી દે છે ત્યારે આવી કૃપા શક્તિ છે. અમારા સુખરામ બાબા ઘણી વાર કહેતા હોય કે નિયમ બધાય સાચા છે, નિયમ બધાય જાણવા જોઈએ, હાલવાનો પ્રયત્ન પણ કરવો જોઈએ, પણ જરૂરી નથી કે નિયમમાં હાલીએ તો જ કૃપા થાય. જ્યારે કૃપા શક્તિ કામ કરે છે ત્યારે બધાય નિયમ ભગવાન નેવે મૂકી દે છે. અજામિલને ભગવાને તાયરો તો કયો નિયમ લઈને તાયરો? એમ અજામિલને ભગવાને તાયરો તો કોઈ એટલે કોઈ નિયમ લઈને તાયરો નથી. અજામિલ બહુ મોટો પાપી હતો, કોઈ પણ પ્રકારના નિયમ કરી શકે એવો હતો નહીં. પાપનું પોટલું જ હતો અજામિલ, તોય ભગવાને એને તારી દીધો. કારણ કે કૃપા શક્તિ જ્યારે કામ કરે ને ત્યારે પછી ભગવાન નિયમ જોતા નથી. નિયમને ભગવાન નેવે મૂકી દે છે. એટલા માટે કૃપા ઉપર ભરોસો રાખવો, અને કૃપા ઉપર ભરોસો રાખવો ને એ મોટામાં મોટું ભજન છે. નામ જપ છે, માળા છે, તીર્થયાત્રા છે, આ તે એ તો બધું ક્રિયા છે. પણ એક ભરોસો આવી જાય કે મારા ઉપર કૃપા કરશે જ, તો એ અંતર આત્માનું ભજન છે. અને અંતરાત્માનું ભજન બધાથી મોટું માનવામાં આવે છે. એટલે મનુષ્યએ અંતરાત્માના ભજન તરફ વધુ ધ્યાન આપવું જોઈએ એવું મારું માનવું છે. તો કૃપા ઉપર ભરોસો, ભગવાન નામનો અનન્ય આશ્રય અને બધામાં ભગવાનને જોવા,
આ પોદારજીના 3 સૂત્રો યાદ રાખવા તો એ જીવને જરૂર ભગવાન મળી જાય છે. સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ.